ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च
દ્રશ્યમાન જગત પરમાત્માના ઈશ્વરના જ્ઞાનને માટે લિંગભૂત છે, સાધનરૂપ છે. એનો અર્થ, જો જગતના સંદર્ભમાં યોગ્ય દિશામાં વિચાર કરવામાં આવે તો જગતનો વિચાર મને જગદીશ સુધી પહોંચાડી શકે છે. પણ એ યોગ્ય દિશામાં થાય તો, અને એટલા માટે જ આપણા ઉપનિષદ શાસ્ત્રમાં જગતનો આધાર લઈ અને ઈશ્વરનું નિરૂપણ કરવામાં આવે છે. જે આ સૃષ્ટિનો કર્તા, જે સૃષ્ટિનો સંચાલક, જે સૃષ્ટિનો ઉપસંહાર કરતા, ધારણ કરતા જે છે એને જ ઈશ્વર કહેવામાં આવે છે. તો એવા ઈશ્વર સુધી પહોંચવા માટે શાસ્ત્ર પણ જગતનો ઉપયોગ કરે છે, એને લિંગ તરીકે દર્શાવે છે. અને એટલા માટે આપણે પણ જોઈશું તો આપણને પણ લાગશે કે કોઈ પણ એક વસ્તુ કે વિષયને પકડી અને આપણે જો એમાં થોડો સૂક્ષ્મ ઊંડો વિચાર કરીએ તો આપણને તરત જ સમજાશે કે આવી રચના કોઈ વિશેષ શક્તિ વગર સંભવ નથી. એટલું જ નહીં, એને પૂરેપૂરું સમજવું એ પણ મારી પોતાની બુદ્ધિની બહારની વસ્તુ છે. કોઈ પણ નાની વસ્તુ પણ જગતમાં લઈએ, જેમ કે આપણા શરીરના કોઈ અંગો વિશે વિચાર કરીએ તો એ કેવી રીતે કામ કરે છે, એમાં પણ કેટલું જ્ઞાન ભરેલું છે. એકબીજાની સાથે મળીને તો આવી રચના કોઈ આપોઆપ થઈ ના જાય. એવી જ રીતે સૃષ્ટિના તત્વો જે બધા કામ કરી રહેલા છે એનામાં પણ જોઈએ તો એક પુષ્પનો વિચાર કરીએ તો કેટલા રંગ એમાં ભરે છે, કેવી સુગંધ એમાં છે, કેવલ માટીમાંથી આ બધું ઉત્પન્ન થાય છે. તો આ બધી જે વ્યવસ્થા જે છે એ ગોઠવનાર કોઈને કોઈ હોવો જોઈએ. એ જાતે જાતે બધું થઈ શકે નહીં. જેવી રીતે આપણે વિચાર કરીએ કે કોઈ એક પલ્લવિત વૃક્ષ છે, એ વૃક્ષનો વિચાર કરીએ કે આ આટલું બધું નવપલ્લવિત છે, આટલું લીલુંછમ છે, તો એની પાછળ શું હોવું જોઈએ? એના મૂળિયા હોવા જોઈએ કે જે આપણને દેખાતા નથી, જે અદૃશ્ય છે, પરંતુ બહાર દેખાતું વૃક્ષ જે છે એ મૂળિયાને સ્વીકારવા માટે, એના જ્ઞાનને માટે એ લિંગ બની જાય છે. કારણ કે વૃક્ષ નવપલ્લવિત છે તો જરૂર એને પોષણ આપનાર, એ જેના આધારે ટકી રહેલું છે એવું કંઈક તો હોવું જોઈએ. તો જેવી રીતે વૃક્ષ એના મૂળને માટે લિંગ બની જાય છે. આપણને દેખાતા ન હોવા છતાં પણ આપણે અનુમાન કરી શકીએ છીએ કે આના મૂળિયા છે અને એ મજબૂત છે, યથા યોગ્ય છે. એના વગર આ વૃક્ષ આવું ઊભું ના રહી શકે. એવી જ રીતે આ જગતરૂપી વૃક્ષ જે દૃશ્યમાન થાય છે તો એના પણ કોઈ મૂળ, એના પણ કોઈ કારણ કોઈક હોવું જોઈએ, જેના પરિણામે એ આટલું વ્યવસ્થિત જગત આપણને દ્રષ્ટિગોચર થાય છે. તો જગતરૂપી વૃક્ષ જે છે એના મૂળ સુધી પહોંચાડવા માટે એક લિંગ, ચિહ્ન, સાધન બની જાય છે. પણ આવી રીતે જો વિચાર કરવામાં ન આવે અને કેવલ વૃક્ષને જ જોવામાં આવે અને વિચાર કરે કે આ તો એમ જ થઈ જાય છે, એમ જ થઈ જાય છે, એમ જ ઉત્પન્ન થઈ ગયું, એમ જ ટકી રહેલું છે, તો એવી બુદ્ધિ જે છે એ મને પરમાત્મા સુધી પહોંચાડી શકે નહીં. અહીંયા ભગવાન એ જ કહે છે, જે આસુરી લોકો જે છે, જે વિશેષ વિચાર નથી કરતા, એ લોકો શું કહેશે કે આ જગત તો એમ જ આવી ગયું છે. સ્ત્રી પુરુષના સંયોગ માત્રથી પરસ્પર સંભૂતમ આ જગત ઉત્પન્ન થયું છે. તો
કામ હેતુકમ જગત કિમ અન્યત. શું આના કરતાં કોઈ જુદું છે ખરું? એનો હેતુ શું છે? કામના જ માત્ર એનું કારણ છે, એવું આસુરી લોકો કહેશે. પણ ભગવાન જ્યારે એને કહેશે કે આવી વિચારસરણી એ આસુરી વિચારસરણી છે, એનો અર્થ એ વિચારસરણી યોગ્ય નથી. એની પાછળ કોઈ સૂક્ષ્મ વિચાર રહેલો નથી, એની પાછળ કોઈ શુદ્ધ બુદ્ધિથી થયેલો વિચાર રહેલો નથી. જગત એવી વસ્તુ છે કે જેને આપણે આપણી બુદ્ધિથી કેવળ સમજી ના શકીએ. ઈશ્વર તત્વ પણ એવું છે કે જેને આપણી બુદ્ધિથી આપણે સમજી ના શકીએ. અને એટલા માટે કોઈને કોઈ પ્રમાણના આધારે મારે વિચાર કરવો જોઈએ. તો શાસ્ત્ર આ પ્રમાણે નિરૂપણ કરે છે. તો એને આધારે જ્યારે હું વિચાર કરું તો હું જરૂર આ જગત થકી એના મૂળ ઈશ્વર સુધી હું પહોંચી શકું. તો જગત એમને ઉત્પન્ન નથી થયું, એની પાછળ ઘણો વ્યવસ્થિત વિચાર, ઘણી મહાન બુદ્ધિ એની પાછળ કામ કરે છે. એની વ્યવસ્થાને ગોઠવનાર, એના નિયમોને ઘડનાર, એનો ઘડવૈયો પરમાત્મા એની પાછળ છે જ. એમનેમ બધું થઈ જતું નથી. જેવી રીતે તમે કોમ્પ્યુટરમાં એક બટન દબાવો અને એમાં બધું સામે તમે જે ઈચ્છો છો એ સામે દેખાવા લાગે. એ કેવી રીતે? પહેલાં તમે ઓલરેડી એમાં મૂકેલું છે અને એટલા માટે એ કાર્ય થાય છે. એવી રીતે જગતમાં પણ ઋતુ બદલાય અને એની સાથે શું થાય છે તો કે વૃક્ષ ઉપર ફૂલ આવવા લાગે છે. એનો અર્થ શું? કોઈએ ત્યાં એક બટન દબાવેલું છે, એ કોઈક વ્યવસ્થા નક્કી કરેલી છે કે આટલા સમય પછી શું કરવાનું, આ થવું જોઈએ, આ ઋતુમાં આ થવું જોઈએ. આવી રીતે એ બધું જે થઈ રહેલું છે એ શેના આધારે છે? એની પાછળ એક વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. તો એ ગોઠવનારો ચેતન ઈશ્વર છે, એ સ્વીકાર કરવું જ રહ્યું. તો આ રીતે જગત વસ્તુતઃ ઈશ્વર મૂલક છે, ઈશ્વર જ એનું કારણ છે, એને ઉત્પન્ન કરનાર સૃષ્ટિકર્તા છે. જાતે જાતે એ એમનેમ થઈ જતું નથી. એવી રીતે વિચારવું એ આસુરી સંપત્તિ છે. આગળ ભગવાન એ જ લોકોની વાત કરતા કહેશે કે આવી દ્રષ્ટિ રાખવાના કારણે એમનું જીવન કેવું થઈ જાય છે ને ભગવાન આગળ બતાવે છે. ઈતામ દ્રષ્ટિમવષ્ટભ્ય નષ્ટાત્માનોલ્પબુદ્ધયઃ પ્રભવન્ત્યુગ્રકર્માણઃ ક્ષયાય જગતો હિતાઃ એતાં દ્રષ્ટિમવષ્ટભ્ય નષ્ટાત્માનોલ્પબુદ્ધયઃ પ્રભવન્ત્યુગ્રકર્માણઃ ક્ષયાય જગતો હિતાઃ. એતામ દ્રષ્ટિમ અવષ્ટભ્ય. આવી દ્રષ્ટિ, આવી વિચારસરણીનો આશ્રય લેવાથી, એનો આધાર લેવાથી, આવી વિચારસરણી અને જે ઉપર દર્શાવવામાં આવ્યું કે જગતની કોઈ પ્રતિષ્ઠા નથી, જગત અનીશ્વર છે, એ ઈશ્વરથી ઉત્પન્ન થયેલું નથી, કેવળ કામ જ એનો હેતુ છે. આવી દ્રષ્ટિ રાખે એનો અર્થ જે વ્યક્તિ દેખાય છે એની પાછળના કોઈ સૂક્ષ્મ તત્વને એ સ્વીકારતો નથી. જગતના કારણ રૂપે જીવના પોતાના ધર્માધર્મ, એના કર્મો પણ રહેલા છે. એટલું જ નહીં, જીવ માત્ર આ એક શરીર જ ધારણ કરતો નથી.
એની યાત્રા અનાદિકાલથી ચાલી આવી છે અને જ્યાં સુધી બ્રહ્મજ્ઞાન નહીં થાય ત્યાં સુધી આગળની યાત્રા પણ આવીને આવી જ ચાલતી રહેવાની છે. એક પછી એક શરીર એ પોતે ધારણ કરે છે, પણ જે આવી રીતે સ્વીકારતો નથી, એટલે કે પોતાના ધર્માધર્મને, જીવના ધર્માધર્મને કારણરૂપે સ્વીકારતો નથી. પહેલાં પણ જોયેલું હતું કે ઈશ્વર જગતની સૃષ્ટિ કરે છે તો એ પોતાની મરજી પ્રમાણે મનમાની કરતા નથી, પરંતુ જગતની સૃષ્ટિ જીવોના કર્મોને ધ્યાનમાં રાખીને કરે છે. એનો અર્થ જીવોના ધર્માધર્મ પણ એ સૃષ્ટિ માટેનું એક નિમિત્ત કારણ છે. જીવને એના કર્મના ફળ પ્રદાન કરવાના છે, તો એને એના કર્મના ફળ પ્રાપ્ત થાય એટલા માટે એને અનુરૂપ સૃષ્ટિ ઈશ્વર ઉત્પન્ન કરે છે. એટલા માટે જ સૃષ્ટિમાં કોઈ વસ્તુ નિરર્થક નથી. દરેક વસ્તુનું નિર્માણ શેના કાજે છે? જીવને એના કર્મફળ પ્રદાન કરવાને માટે. તો આ પણ એક મહત્વનું કારણ છે. એને પણ જે સ્વીકારતા નથી, ઈશ્વર તત્વને જે સ્વીકારતા નથી, તો એવી વિચારસરણી એતામ દ્રષ્ટિમ અવષ્ટભ્ય નષ્ટાત્માનઃ અલ્પબુદ્ધય. ભગવાન આસુરી લોકો માટે શબ્દ વાપરે છે અલ્પબુદ્ધય. એ બધા કેવા છે? તો કે ટૂંકી બુદ્ધિના છે, બહુ ઓછી બુદ્ધિવાળા છે, કારણ કે એ સૂક્ષ્મ કંઈ વિચારતા જ નથી. જેટલું દેખાય એટલું જ સાચું, એના સિવાયનું બીજું કંઈ છે નહીં. તો આ તો કેટલી સ્થૂળ દ્રષ્ટિ કહેવાય. તો અલ્પબુદ્ધય, અને આવી દ્રષ્ટિ રાખવાના કારણે જ નષ્ટાત્માનઃ, નષ્ટાત્માનઃ યાને વસ્તુતઃ એ પોતાના કલ્યાણથી ચ્યુત થઈ જાય છે. ભાષ્યકાર કહે છે વિભ્રષ્ટ પરલોક સાધના નષ્ટાત્માનઃ યાને જેમના માટે પરલોક, કોઈ ઉચ્ચલોક પ્રાપ્ત કરવા માટેનું કોઈ સાધન રહેતું નથી, કારણ કે ધર્માધર્મથી જ એ નિશ્ચિત થાય છે. જ્યાં એનો જ એ સ્વીકાર ન કરે તો પછી થશે શું? ભગવાન આગળ એ જ કારણ બતાવે છે. ઉગ્ર કર્માણ પ્રભવંતી, એ કેવા કર્મ કરે છે? ઉગ્ર કર્મ. ઉગ્ર કર્મ યાને ક્રૂર કર્મ, જેમાં બીજાનો વિચાર નથી, સ્વપર હિત રહેલું નથી, એવા હિંસાત્મક એવા કર્મ જે કરે છે. પ્રભવંતી ઉગ્ર કર્માણ, એટલું જ નહીં, જગત અહિતા ક્ષયાય, જે કર્મ જે છે એ પણ કેવા છે? તો કે જગતને નુકસાન કરનારા છે. ક્ષયાય ઉગ્ર કર્માણ પ્રભવંતી, એના કર્મો બધા આ સૃષ્ટિને નુકસાન કરનારા છે. અને એટલા માટે જ ભગવાન કહે છે કે આસુરી વ્યક્તિઓ જગત અહિતા, જગતને માટે એ બધા કેવા છે? અહિતકારી છે. જગતનું, સૃષ્ટિનું, સ્વપરનું કલ્યાણ કરી શકતા નથી. શા માટે? કારણ કે કર્મ કેવા છે? ઉગ્ર કર્મ. શા માટે એવા ઉગ્ર પાપ કર્મમાં પ્રવૃત્ત થાય છે? કારણ કે એને એ ભાન જ નથી કે આ કર્મ કરવાથી એની મારા ઉપર કઈ અસર થવાની છે. આ કર્મ અત્યારે જે મેં કર્યું એ પોતાના સંસ્કારો, પોતાના જે પણ ફળ આપવાના બાકી છે એ કર્મ એના અંતરમાં જમા થવાના છે એવું એ વિચારતો જ નથી. અહીંયા કર્યું ને અહીંયા ખતમ, આગળ કંઈ રહેવાનું નથી, આવી દ્રષ્ટિ ધારણ કરેલી છે. એટલા માટે એ ક્રૂર કર્મ કરનારા, હિંસાત્મક કર્મ યાને પાપ કર્મ કરનારા થાય છે. સજ્જન પુરુષનું લક્ષણ છે કે એ પાપ ભીરું હોય, ઈશ્વર ભીરું હોય, પાપ ભીરું હોય, જેને ધર્મ ભીરું પણ કહેવામાં આવે. સજ્જન પુરુષનું એ લક્ષણ છે કે જેને પાપનો ભય લાગે છે, અને એટલા માટે એ ક્યારેય પણ અસત્કર્મ, અધર્મ કર્મ કરવાને માટે પ્રવૃત્ત થતો નથી. તો ધર્માધર્મને ધ્યાનમાં ન લેવાના કારણે જ મનુષ્ય હિંસાત્મક ક્રૂર કર્મમાં પ્રવૃત્ત થાય છે. તો ઉગ્ર કર્માણ પ્રભવંતી નષ્ટાત્માન,
આવા કર્મ કરે એટલા માટે જ અત્યારે જે છે એના કરતાં કોઈ વધારે ઉચ્ચ લોક કે વધારે સારું જીવન આગલા જન્મમાં પ્રાપ્ત કરશે એવી સંભાવના રહેતી નથી. માટે એને કહેશે નષ્ટાત્માનઃ અલ્પબુદ્ધય, બુદ્ધિ પણ અલ્પ છે. ભાષ્યકાર કહેશે કે વધારેમાં વધારે બુદ્ધિ ક્યાં ચાલે છે? વિષય વિષયા એવ બુદ્ધિ, વિષય ભોગમાં એની બુદ્ધિ ચાલે છે અને એટલા માટે બુદ્ધિ કેવી છે? અલ્પ બુદ્ધિ. એ જ લોકોને આગળ કહેશે કામમાશ્રિત્ય દુષ્પૂરમ કામમ આશ્રિત્ય દુષ્પૂરમ. આ બધા કોને આશ્રિત થઈને રહેલા છે? કે કામનાઓને, ઈચ્છાઓને, અનંત ઈચ્છાઓથી ગ્રસ્ત છે. અને એટલે જ ભગવાન એના માટે વિશેષણ વાપરે છે દુષ્પૂરમ. દુષ્પૂરમ યાને જેને પૂર્તિ કરવી લગભગ અસંભવ જેવું છે. દુષ્પૂરમ એટલા માટે એને બોટમલેસ કહેવામાં આવે છે. એમાં કેટલું પણ નાખો પરંતુ ભરાય નહીં, એ બધું જાણે કે ખાલી ને ખાલી જ રહેશે. એટલે જ મહાભારતમાં કહે છે ન જાતુ કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ હવિષ્યા કૃષ્ણવર્તમૈવ ભૂય એવાભિવર્તતે. કામનાનો સ્વભાવ એવો છે જેવી રીતે અગ્નિમાં જેટલું ઘી નાખો અગ્નિ તૃપ્ત નહીં થાય. અગ્નિ એવું નહીં કે બસ હવે બહુ થઈ ગયું, હવે ના નાખતા, બલ્કિ જેટલું નાખો એટલું વધારે ને વધારે પ્રજ્વલિત થાય છે અને બધું ભસ્મીભૂત થઈ જાય છે. તો ક્યારેય પણ ત્યાં બસ થતું નથી, બલ્કિ જેટલું નાખવામાં આવે એટલી અગ્નિ વધારે પ્રજ્વલિત થાય છે. એવી જ રીતે ન જાતુ કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ. કામાનામ કામઃ ઉપભોગેન ન શામ્યતિ. વિષયોની જે ઈચ્છાઓ, વાસનાઓ જે છે એ ઉપભોગ કરી લેવાથી શાંત થઈ જતી નથી, બલ્કિ જેમ જેમ વધારે ને વધારે ઉપભોગ કરવામાં આવે એમ કૌશલ્યમ અભિવર્ધતે. ભોગ કરવાનું કૌશલ્ય, કુશળતા જે છે એ વધતી જાય છે. વધારે કરો તો પછી જેવા તેવાથી કામ નહીં ચાલે. બધું કેવું જોઈએ? સ્પેશિયલ જોઈએ ને. બધું જ સ્પેશિયલ મન એની માગણી કરશે. ખાવા પીવાનું સ્પેશિયલ જોઈએ, ટેસ્ટ તો સ્પેશિયલ જોઈએ જ, આવો જ જોઈએ, આવો તો ના ચાલે. વસ્ત્રો પણ અમુક પ્રકારે જ જોઈએ, અમુક બ્રાન્ડના જ જોઈએ, આવી રીતના જ જોઈએ. આ બધું મનમાં પછી ભરાતું જાય. તો એ બધું જેમ જેમ ભોગ થતો જાય એમ એમ મનુષ્ય ભોગમાં એનું મનુષ્યનું સ્પેશિયલાઇઝેશન થતું જાય છે. અને એ વસ્તુ કોઈ સુખદાયક નથી, એ વધારે ને વધારે હેરાન કરનારી છે. માટે જ ભગવાન અહીંયા કહે છે દુષ્પૂરમ કામમ આશ્રિત્ય. એના વિચાર એના એ જ ચાલ્યા રહેવાના. દુષ્પૂરમ છે, ક્યારેય પૂરી થવાની નથી. અને ઇન્દ્રિયોની બહિર્મુખતા તો જગ પ્રસિદ્ધ છે. ઇન્દ્રિયનો સ્વભાવ જ એ પ્રમાણે છે, દરેક અનુભવ કરે છે અને પ્રત્યેક ઇન્દ્રિયના ભોગને વારંવાર ઈચ્છા કરતો રહે.
કાં તો શબ્દમાં રમણ કરે, નહીં તો રસમાં રમણ કરે, નહીં તો સ્પર્શમાં રમણ કરે, નહીં તો ગંધમાં રમણ કરે. કંઈ ને કંઈ એક પછી એક ભોગ એને જોઈતા જ હોય છે. તો એ ભોગ કરવાથી તૃપ્તિ થતી નથી, માટે જ એને દુષ્પુરમ કહ્યું. એટલું જ નહીં, દંભ માન મદાન્વિતાહા, આ આસુર લોક જે છે એ બધા કેવા છે? દંભ, અભિમાન અને મદથી ભરેલા. એટલું જ નહીં, ભગવાન આ તો આગળ જ કહી ચૂક્યા છે. દંભો દર્પો અભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ, સંક્ષેપમાં બતાવ્યું હતું, એનો જ ભગવાન વિસ્તાર કરે છે. તો દંભ, માન અને મદથી યુક્ત છે. એટલું જ નહીં, અસદ્ગ્રાહાન ગૃહીત્વા પ્રવર્તન્તે. અસદ્ગ્રાહાન, અસત્યાને જે યોગ્ય નથી, અયુક્તિયુક્ત છે, એવા બધા દુરાગ્રહોને પકડી રાખે છે. જે અસત છે, મિથ્યા છે, જેની પાછળ કોઈ વિવેક રહેલો નથી, એવા બધા પોતાના દુરાગ્રહોને, અશુભ નિશ્ચયોને, ભાષ્યકાર કહેશે અસદ્ગ્રાહાને અને અશુભ નિશ્ચય, બુદ્ધિના એ બધા આગ્રહો કે જે સ્વરૂપથી અશુભ છે. અશુભ હોવું એનો અર્થ જે પોતાનું કે બીજાનું કલ્યાણ કરનારા નથી, બલકે વધારે ને વધારે પોતાને પણ ખરાબ કરનાર છે, જગતને પણ ખરાબ કરનાર છે. પોતાના મનમાં પણ ગંદકી વધારનાર છે, જગતમાં પણ ગંદકી વધારનાર છે. તો એવા જે દુરાગ્રહો, માન્યતાઓ કે જેને એ છોડવા તૈયાર નથી હોતા. અને આપણે જાણીએ જ છીએ કે આવા લોકો જગતમાં હોય જ છે. ક્યાંય શુભ નથી, ક્યાંય કલ્યાણ નથી, અને છતાં પણ પોતાની વાતને, પોતાના વિચારને છોડવા માટે તૈયાર નથી હોતા. તો અસદ્ગ્રાહાન ગૃહીત્વા પ્રવર્તન્તે લોકે, અને કહેશે અશુચિ વ્રતાહ. એમના વ્રત, એમના નિશ્ચયો બધા કેવા હોય છે? તો કે અશુચિ. અશુચિ જેમાં શાસ્ત્રીયતા રહેલી નથી. એટલા માટે જ જે બધા તામસિક વ્રત જે છે એ પણ વ્રતો બધા આમાં આવી જાય છે. મેલી વિદ્યા આદિ એ બધું શેમાં આવી જાય છે? એ આ અસુર ભાવમાં જ આવી જાય છે. અને આવી રીતનું જીવન હોવાના કારણે ભગવાન કહેશે હંમેશા ચિંતાઓથી ભરેલા રહેશે. ચિંતામ પરિમેયામ ચ ચિંતામ ઉપાશ્રિતાઃ. કોના ખોળામાં બેઠેલા છે? ચિંતાના ખોળામાં. અને ચિંતાથી ગ્રસ્ત. અને એમની ચિંતા કેટલી? તો ભગવાન કહે છે અપરિમેયામ, જેને માપવી શક્ય નથી. ચિંતાઓથી જ ગ્રસ્ત છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ કે આખો દિવસ, આખું જીવન હાય હોય કરતો રહે ને, એ શું છે? ચિંતા.
આમ થયું, આમ થયું, આમ ના થયું, આમ થઈ જશે તો, આમ થઈ જશે તો, આમ નહીં થાય તો, આવી રીતે તો કરવું એ શું છે? ચિંતા છે. અને આ બધા કહે છે એવી અપરિમેય યાને જેને માપી ના શકાય એવી ચિંતાઓથી ગ્રસ્ત છે. એટલું જ નહીં, એમની આ ચિંતાનો અંત ક્યારે આવે? ક્યાં સુધી ચિંતા કરતા રહે? તો ભગવાન કહે છે મરે ત્યાં સુધી. હે પ્રલયાંતામ, પ્રલય યાને મૃત્યુ, મરણ પર્યંત. એનો અર્થ જ્યાં સુધી ચિતામાં ના પહોંચે ત્યાં સુધી ચિંતા એની ચાલુ રહે. પછી પણ પૂરી થઈ જતી નથી. જેવું બીજું શરીર ધારણ કરે તો એ ફરી પાછી ત્યાં ચાલુ થવાની જ છે. તો અપરિમેયામ ચિંતામ, ઘણું બધું હોવા છતાં પણ મન ચિંતાથી ભયથી ગ્રસ્ત રહેતું હોય છે. તો એ આસુરી ભાવ જ છે. પ્રલયાંતામ અપરિમેયામ ચિંતામ ઉપાશ્રિતા. અને કરે શું? કામોપભોગ પરમાહ, ઈચ્છા વિષયોનો ભોગ, ઈચ્છિત વિષય જે છે એનો ભોગ કરવો, ઈચ્છાઓ કરવી, વિષયો પ્રાપ્ત કરવા અને એનો ઉપભોગ કરવો. પોતાના જ મનથી ભાગવાને માટે નિરંતર શું થતું રહેશે? વિષય પાછળ દોડ થતી રહેશે. કારણ કે ચિંતાથી તો ગ્રસ્ત છે, ચિંતા છોડતી નથી. એવા મનથી છૂટવા માટે ફરી ક્યાં ભાગે? વિષયના આશરે ભાગે છે. તો કામોપભોગ પરમાહા, પોતે તો કેવળ વિષય ઉપભોગ પરમાહાયાને એ જ એના જીવનનું લક્ષ્ય છે. એના માટે જ એ જીવન જીવે છે, કામના ઉપભોગને માટે, વિષયોના ઉપભોગને માટે. એટલું જ નહીં, સાથે સાથે મનમાં નિશ્ચય શું કરે છે? એ તાવત, આટલું જ જીવનમાં કરવાનું છે, બીજું કંઈ કરવા જેવું નથી. એ તાવત ઇતિ નિશ્ચિતા, જીવન આ વિષય ભોગને માટે છે. આ જ પરમ પુરુષાર્થ છે. આના સિવાય બીજો કોઈ પુરુષાર્થ જીવનમાં બીજું કંઈ પ્રાપ્ત કરવા જેવું છે નહીં. બસ ભેગું કરો, ઉપભોગ કરો, ભેગું કરો, ભોગવો, મેળવો અને ભોગવો. આ જ માત્ર જીવન છે. એવું જે સમજે એને ભગવાન કહેશે કે એ આસુરી ભાવમાં સ્થિત છે, એ અસુર લોકો છે. આગળ આશાપાશશતૈર્બદ્ધાઃ ઈહન્તે કામભોગાર્થમ અન્યાયેનાર્થસંચયાન આશાપાશશતૈર્બદ્ધાઃ કામક્રોધપરાયણાઃ ઈહન્તે કામભોગાર્થમ અન્યાયેનાર્થસંચયાન. આશાપાશશતૈઃ બદ્ધાઃ, સેંકડો આશાઓ રૂપી પાશથી બંધાયેલા છે. યાને જીવનમાં અનેક પ્રકારની આશાઓથી ગ્રસ્ત છે, ઈચ્છાઓથી ગ્રસ્ત છે. અને આશા પાશ, સુભાષિતમાં કહેશે કે આ પાશ બહુ વિચિત્ર છે. આશા પાસથી બંધાયેલા છે એ બધા અત્ર તત્ર ભાગમભાગ કરે છે. અને જે આશા પાસથી મુક્ત થઈ ગયો છે એ એક જગ્યાએ શાંતિથી બેસી જાય છે. હોવું શું જોઈએ? મુક્ત થયેલો આમ તેમ દોડવો જોઈએ, અને જે બંધાયેલો હોય એક જગ્યાએ રહેવો જોઈએ.
પરંતુ આશાપાશ આશારૂપી રજ્જુ એવું છે કે જે એનાથી બંધાય એ હંમેશા ભાગતો રહેશે, અને જે આશા રજ્જુથી જે મુક્ત થઈ ગયો એનું ભાગવાનું છૂટી જાય છે. તો આસુરી લોકો આવા આશા પાશથી બંધાયેલા છે. અને કેટલા પાશ છે? શતૈહી, સેંકડો એવી બાબતો છે કે જે એને હંમેશા બાંધેલી રાખે છે, પકડીને રાખે છે. અને જ્યારે એ આશાઓ પૂર્ણ ન થાય તો પછી કામ ક્રોધ પરાયણ તો છે જ, વિષય ભોગ તો કરે છે, અને સાથે સાથે એ બધામાં જે વચ્ચે આવે એના ઉપર ક્રોધ પણ કરે છે. કામ અને ક્રોધ જાણે કે એના જીવનમાં મુખ્ય છે. કાં તો કામનાથી ગ્રસ્ત હોય, કામના પૂર્તિ ન થઈ તો ક્રોધથી ગ્રસ્ત હોય, પોતાની ઈચ્છા પ્રમાણે ન થયું તો કામ ક્રોધ પરાયણા. અને કરે છે શું? જીવનમાં જે કંઈ પણ કરે છે એની પાછળનું પ્રયોજન શું હોય છે? ઈહંતે કામ ભોગાર્થમ, એ જ વિષય ભોગને અર્થે સર્વ ચેષ્ટા કરે છે, કર્મ કરે છે, વ્યવહારો કરે છે. તો સર્વ કર્મ પાછળનું તાત્પર્ય શું હોય છે? કેવળ વિષય ભોગ. ન ધર્માર્થમ, ભાષ્યકાર એક શબ્દ મૂકી દે છે કે એમની જે પણ ક્રિયા કર્મ હોય છે એ ધર્મને માટે હોતી નથી, કેવલ શેના માટે છે? કામોપભોગને અર્થે જ છે, વિષયના ઉપભોગને માટે જ છે. અને આ બધા વિષયનો ઉપભોગ એ કેવી રીતે કરે છે? શેનાથી? અન્યાયેન અર્થ સંચયાન, અન્યાયથી પ્રાપ્ત કરેલા ધન વડે. અનીતિનું ધન ભેગું કરે અને એનાથી જ વિષય ભોગમાં પ્રવૃત્ત થાય છે. તો જ્યાં વિષય ભોગ માત્ર જ પ્રયોજન છે, ધર્માધર્મ દ્રષ્ટિમાં નથી, તો સ્વાભાવિક છે કે ધન ઉપાર્જન કરતી વખતે પણ એ ધર્મને ધ્યાનમાં નહીં રાખે. યેન કેન પ્રકારેણ, કોઈને કોઈ પ્રકારે આ મને મળી જાય, પછી એ ધર્મ માર્ગ હોય કે અધર્મ માર્ગ હોય, એ મને મળવું જોઈએ, આવી રીતનો વિચાર. એટલા માટે અનીતિ, અપ્રામાણિકતા એના જીવનમાં વણાઈ ગયેલ છે. અને એવા ધનથી જ એ પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરે છે. એનો અર્થ જીવન કેવળ આ જ પ્રયોજનને માટે જીવાય છે, ધર્મનો વિચાર નથી. ન સાંપરાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતી વિત્ત મોહેન મૂઢમ, કોઈ પરલોકનો ધર્મનો વિચાર નથી, એને એ દેખાતું જ નથી, કેવલ ધન કમાવામાં પડેલા છે. અને એમાં એ પ્રમાદ, આળસ કરતા રહેશે, ન કરવાનું ઘણું બધું કરતા રહેશે. તો મનમાં ચાલ્યા શું કરે છે? એમના મનોરથ, મનોસૃષ્ટિ કેવી છે એને ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે. ઇદમદ્ય મયા લબ્ધમ, ઇમં પ્રાપ્સ્યે મનોરથમ, ઇદમસ્તીદમપિ મે, ભવિષ્યતિ પુનર્ધનમ, ઇદમદ્ય મયા લબ્ધમ, ઇમં પ્રાપ્સ્યે મનોરથમ, ઇદમસ્તીદમપિ મે, ભવિષ્યતિ પુનર્ધનમ. અદ્ય મયા ઇદમ લબ્ધમ, આજે મેં આટલું પ્રાપ્ત કરી લીધું. ઇદમ પ્રાપ્સ્યે મનોરથમ, અને મને ગમતું હજુ હું ભવિષ્યમાં પ્રાપ્ત કરીશ. આટલા 10 પ્લોટ ખરીદી લીધા, હવે પછી આગળ હજુ બીજા 4 ખરીદી લઈશ, બીજા 2 વર્ષમાં, પછી આગળના 2 વર્ષમાં બીજા 4 ખરીદી લઈશ ને. તો એને શું કહેવાય?
આ જ વાક્યમાં ભગવાન બતાવે છે. ઇદમ મયા લબ્ધમ ઇદમ પ્રાપ્સ્યે, આટલું મને પ્રાપ્ત થયું છે, આટલા વિષયો પ્રાપ્ત થયા, હજુ મને મનગમતા વિષયો હું પ્રાપ્ત કરીશ. મનોરથમ યાને મને ગમતા, મનને તુષ્ટિ પ્રદાન કરનારા, સુખ પ્રદાન કરનારા એવા વિષયોને હું પ્રાપ્ત કરીશ. અને વિષયો એમનેમ તો પ્રાપ્ત નહીં થઈ જાય, એના માટે શું પહેલાં પ્રાપ્ત કરવું પડે? ધન પ્રાપ્ત કરવું પડે. એટલે ધનના પણ વિચાર. ઇદમ અસ્તિ ઇદમ અપી મે ભવિષ્યતિ પુનર્ધનમ, આજે મારી પાસે આટલું છે અને બીજું આટલું પણ, બીજું ધન મને ભવિષ્યમાં પ્રાપ્ત થઈ જશે. આવા વિચાર મોટાભાગના કરતા હોય છે. કરે એમાં પણ વાંધો નહીં, થોડે ઘણે અંશે કરવો પણ પડે. એક ગૃહસ્થ તરીકે બધું નિભાવવાને માટે, કર્તવ્ય નિભાવવા માટે પરિવાર પ્રત્યે, બાળકો પ્રત્યે, સમાજ પ્રત્યે જરૂર ધનનું ઉપાર્જન કરવાનું છે. ધન એ ઉપયોગી જ છે, એ કોઈ નિરર્થક છે એવું નથી, પરંતુ સાથે સાથે એની મર્યાદા પણ સમજવી જોઈએ. ભગવાન અહીંયા જે કહી રહેલા છે એ કર્તવ્ય પૂર્તિને અર્થે જે ધનની આવશ્યકતા છે, પરિવાર માટે, પરિવારના ભવિષ્યને માટે આયોજન કરવું એ કોઈ ખોટું નથી. પણ ભગવાન અહીંયા જે આસુરી ભાવરૂપે બતાવી રહ્યા છે એનો અર્થ છે કે એની ક્યાંય મર્યાદા, લિમિટ આવતી નથી. જે નિરંતર આ જ વિચાર કર્યા કરે, આના સિવાય બીજો કોઈ વિચાર મનમાં ન આવે, તો એને ભગવાન આસુરી ભાવ કહે છે. નહીં કે ધનનો વિચાર જ નહીં કરવો, કે ધન કમાવું જ નહીં, એવું ભગવાન કહે નહીં. કોઈ અવ્યવહારુ વાત ભગવાન ગીતાજીમાં કરતા નથી, પરંતુ ભગવાન બતાવે છે કે એ જ માત્ર જીવનનું લક્ષ્ય નહીં હોવું જોઈએ. અને પહેલાં પણ ભગવાને કહ્યું, અન્યાયેન અર્થ સંચયાન, અન્યાયના માર્ગે, અધર્મ અનીતિના માર્ગે ધનનું ઉપાર્જન નહીં થવું જોઈએ. તો ભગવાનનું કહેવાનું તાત્પર્ય એ છે. તો વિષય પ્રાપ્તિના જ વિચારો ચાલ્યા કરે, મનોરથમ, મનોરથ ચાલ્યા કરે ને, હવે આ કરીશું, આ કરીશું, એ મનોરથ છે. અથવા તો મનોરથમ અર્થ અહીંયા આપે છે મનને ગમતા એવા વિષયોને પ્રાપ્ત કરું. ધન પણ આવી રીતે પ્રાપ્ત કરીશ. એટલું જ નહીં, મારા જેટલા પણ શત્રુ હશે બધાને પણ ખતમ કરી નાખીશ. આગળ ચાલો. આમાં શું કહેવું એને, કેટલી વાતો કરવી, આવડે પણ નહીં કે આનો વિસ્તાર શું કરીએ. અને તમે બધા આવું કરતા નથી એટલે વધારે કહેવાની પણ જરૂર નથી. આગળનો શ્લોક. असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी વાહ. અસૌ મયા હતઃ શત્રુઃ. બીજું શું કહીએ, વાહ વાહ જ કહીએ ને. આ બધા વચનો બોલે છે. અસૌ મયા શત્રુઃ હતઃ, મારો આ શત્રુ મેં આજે હણી નાખ્યો. અપરાનપી ચ હનિષ્યે, હજુ જેટલા બાકી છે બધાને પણ ખતમ કરીશ. ઈશ્વરોહમ, હું કોણ છું? ઈશ્વર છું. કેટલું અભિમાન છે. બીજો કોઈ ઈશ્વર નથી, પરંતુ હું ઈશ્વર છું. જગત કરતાં કોઈ ઈશ્વરને માનવો નથી, પરંતુ પોતાને ઈશ્વર કહેશે. આવા આસુરી રાક્ષસ ભાવના જે છે. ઈશ્વર અહમ, અહમ ભોગી,
હું કોણ છું? ભોગ કરનારો. યાને મારી પાસે જેટલી ભોગની વસ્તુઓ છે એટલી બીજા કોઈ પાસે નથી. ઘણા બધા પોતાના મોજ મજા જે રીતે જીવન જીવ્યા છે એની વાતો કરતા હોય. અમે તો આટલું ફર્યા ને આટલું જોયું ને આટલો ખર્ચ કર્યો ને આટલું બધું ભોગવ્યું ને બધું. તો એ અહમભોગી કે ભગવાન કે છે કોણ છે? આસુરીજન છે. સિદ્ધોહમ, અને હું કોણ છું? સિદ્ધ છું. સિદ્ધ છું યાને સંપન્ન છું. આટલા વિષય ભોગ કરે બીજી તો શું સિદ્ધિ મળવાની? પણ સિદ્ધિ આને એ કહેશે કે હું સંપન્ન છું. ભગવાન શંકરાચાર્યજી બતાવે છે કે સિદ્ધોહમ યાને શું કહેશે? તો કે હું બધાથી સંપન્ન છું. પુત્રૈહિ પૌત્રૈહિ નપ્તૃભિ અહમ સંપન્ન. આ બધું મારી પાસે છે. બધું યાને સર્વ પ્રકારના વિષયો, સર્વ પ્રકારની સંપત્તિઓ, અનેક પ્રકારના લોકો, દાસ દાસીઓ, નોકરો અને પરિવાર પણ વિસ્તાર પામેલો છે. એને ભગવાન અહીંયા કહે છે સિદ્ધ. તો એ લોકો કહેશે અહમ સિદ્ધ, અહમ બલવાન. હું કેવલ મનુષ્ય જ આવો નથી, કેવળ મારી પાસે આ બધું છે એટલું નહીં, પરંતુ મારા શરીરથી પણ હું કેવો છું? બળવાન છું. જેવો તેવો નથી. બે ચારને તો આમ તેમ તરત સુવડાવી દઉં એવો છું. મારો એક હાથ પડવો જોઈએ સીધો ફ્લેટ. તો એ રીતે પોતાના શરીરથી પણ અભિમાન કરે છે. અને એટલું જ નહીં, સાથે સાથે શું કહેશે? સુખી. મારા જેવું સુખી આ જગતમાં કોઈ નથી. અને બીજી જ ક્ષણે ગુસ્સો કરે. તો ક્રોધ અને સુખ તો સાથે રહી ના શકે, પરંતુ આવી ભ્રાંતિમાં એ જીવે છે કે હું સુખી છું. વાસ્તવમાં એ સુખી હોતા નથી. કારણ કે વારંવાર જેને લાચાર બનવું પડે, જેને દીન બનવું પડે વિષયો પ્રત્યે, તો એને સુખ ક્યાંથી હોઈ શકે? સર્વમ પરવશમ દુઃખમ. જ્યાં પણ પરવશતા છે ત્યાં દુઃખ છે. માટે સુખી હોઈ ના શકે. પરંતુ નથી છતાં પણ એ શું બોલે છે? હું સુખી છું, હું સુખી છું. મારા જેવો તો સુખી આ જગતમાં કોઈ છે જ નહીં. અને હું જેટલું કરું છું એટલા બીજા કોઈ કરતા નથી. બીજા બધા તો કેવા છે? આ જગત ઉપર ભારરૂપ છે. હું જ એક કામનો અને ડાયો ડમરો છું. તો ભાષ્યકાર કહે છે કે માને છે અન્ય તું ભૂમિ ભારાય અવતીર્ણા. બીજા બધા તો આ ભૂમિના ભારરૂપ છે. જાણે પોતે ટીલું લઈને આવ્યો, મોટો હીરો હોય એવી રીતે પોતાને હીરો સમજે છે કે હું તો સર્વ રીતે સંપન્ન છું, સર્વગુણ સંપન્ન. એ જ પોતાના ગુણને ફરી આગળ વર્ણવતા કહેશે, પોતાનું જ વર્ણન કરે છે. આટ્યો બીજનવાનસ્મિ કોન્યોસ્તિ સદૃશો મયા યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય ઇત્યજ્ઞાન વિમોહિતાઃ. આટ્યો બીજનવાનસ્મિ કોન્યોસ્તિ સદૃશો મયા યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય ઇત્યજ્ઞાન વિમોહિતાઃ. અહમ આઢ્યઃ. આઢ્યઃ યાને હું ધનવાન છું, ધની છું. હું બહુ જ અમીર છું. અભિજનવાન અસ્મિ. અભિજનવાન અસ્મિ યાને હું કોઈ સામાન્ય વ્યક્તિ નથી. અમારી 7 પેઢીથી આવું ચાલ્યો આવે છે. એવી રીતે પોતાના પેઢી દર પેઢીનું જે પણ છે એનું અભિમાન કરતો રહે.
એ કે 7 પેઢીથી અમારા ઘરમાં બધા કહેવાય છે, ભાષ્યકાર કહે છે શ્રોત્રિયત્વાદિ સંપન્ન. 7 પેઢીથી આવી રીતે ચાલ્યું આવે છે. એને પૂછવાનું એ જ કે તું 8મી પેઢીમાં શું કરે? બરાબર ને? 7 પેઢીમાં જે થયું તે હવે ચાલુ રાખે તો સારું, પણ એ તો રહેવું નથી, એટલા માટે તો આવું કહે છે. તો પોતાના વંશમાં પણ જે પણ આગળ થઈ ગયું એનું અભિમાન કરવાનું એ છોડતો નથી. અને જાણે એને એવું લાગે કે આગળની 7 પેઢી પણ જાણે મેં જ ચલાવી હતી, હજુ આગળની પણ હું જ ચલાવીશ. તો આ રીતે અભિજનવાન અસ્મી, અભિમાન કરે છે કે હું તો બહુ ઉચ્ચ કુળનો છું અને હું અત્યારે પણ કુલદીપક છું, બધું દીપાવી રહેલો છું મારા કુળને. તો આવી રીતના ભાવ હંમેશા એ ધારણ કરે છે. ને મીયાબાઈની ટંગડી હંમેશા ઊંચી ને ઊંચી જ રહે, ક્યારે પણ નીચું પડતું નથી. તો આઢ્ય અસ્મી, અભિજનવાન અસ્મી, હું આવો છું એટલું જ નહીં, બીજો કોઈ મારા જેવો છે નહીં. કહ અન્ય અસ્તિ મયા સદૃશ, મારા જેવો બીજો છે કોણ? એનો અર્થ બીજો કોઈ છે નહીં. એકમેવા દ્વિતીયમ. એ કેવળ એક જ છે, એના જેવો બીજો કોઈ છે નહીં. એટલું જ નહીં, સાથે સાથે કહેશે યક્ષ્યે દાસ્યામી મોદિષ્યે, હું શું કરીશ? તો કહેશે કે હું યજ્ઞ યાગાદિ કરીશ. યક્ષ્યે, અને હું મહાન મહાન યજ્ઞો કરીશ. યજ્ઞો કરવામાં તાત્પર્ય નથી, પરંતુ તાત્પર્ય શેમાં હોય છે? હું યજ્ઞો કરીશ અને મારો ફોટો છાપવામાં આવશે, ટીવીમાં આવશે, અને હું એ રીતે પ્રસિદ્ધ થઈશ કે ભાઈ આ ભાઈ તો કેવા છે, બહુ ધાર્મિક છે. વસ્તુતઃ છે નહીં. તો યક્ષ્યે દાસ્યામી, હું ઘણું બધું દાન કરીશ. દાન પાછળનું પણ પ્રયોજન એ જ છે. મોદિષ્યે, હું અનેક પ્રકારના ઉપભોગ કરી અને મોદને, સુખને હું પ્રાપ્ત કરીશ. ઇતિ અજ્ઞાન વિમોહિતાઃ, આ પ્રમાણે એ કહેવાશે પોતાના ને પોતાના અજ્ઞાનથી મોહિત થયેલા છે, અવિવેકથી ગ્રસ્ત થયેલા છે, જે આગળનું કંઈ જોઈ શકતા નથી, પોતાનાથી ભિન્ન ક્યાંય વધારે મહત્વ આપી શકતા નથી, કેવલ પોતાનામાં ને પોતાનામાં જે મોહિત થયેલા છે, મોહથી ગ્રસ્ત છે. કહે છે તો ખરો કે હું સુખી છું, બલવાન છું, ધનવાન છું, અનેક લોકો મારી સાથે છે, હું સર્વગુણ સંપન્ન છું, વંશ પણ મારો બહુ સારો વંશ છે, આવી રીતે ચાલ્યું આવે છે. અને છતાં પણ ભગવાન કહે છે આ બધાની સાથે કેવા હોય છે? અનેક ચિત્ત વિભ્રાંતા. આગળનો શ્લોક. અનેક ચિત્ત વિભ્રાંતા, મોહજાલ સમાવૃતાઃ, પ્રસક્તાઃ કામભોગેષુ, પતન્તિ નરકેષુ ચ. અનેક ચિત્ત વિભ્રાંતા, મોહજાલ સમાવૃતાઃ, પ્રસક્તાઃ કામભોગેષુ, પતન્તિ નરકેષુ ચ. અનેક ચિત્ત વિભ્રાંતા, ભ્રાંત છે. અનેક ચિત્ત વિભ્રાંતા, અને અનેક પ્રકારના ભાવોથી, દુરાગ્રહોથી, માન્યતાઓથી ભ્રાંત થઈ ગયેલા છે. યાને જેના ચિત્તમાં કોઈ એક સ્પષ્ટ નિશ્ચય હોતો નથી,
પરંતુ અનેક પ્રકારના વિરુદ્ધ નિશ્ચયથી જે વિભ્રાંત થઈ ગયેલા છે. અનેક ચિત્ત વિભ્રાંતા મોહ જાલ સમાવૃતા, બધા મોહરૂપી જાલથી આવૃત છે. જેવી રીતે પક્ષી ઉપર જાલ આવી જાય તો એ ઉડી શકતા નથી, આગળ જઈ શકતા નથી. એવી જ રીતે આ બધા ઉપર મોહરૂપી જાલ એક આવરણ છવાયેલું છે અને પરિણામે જ્યાં છે ત્યાંથી એ આગળ વધી શકતા નથી. તો મોહ જાલ સમાવૃતા કામ ભોગેસુ પ્રસક્તા, અને હંમેશા શેના માટે તૈયાર રહેશે? વિષય ભોગને માટે તૈયાર રહેશે. ભગવાને બહુ બધું કીધું, પછી કહેશે કે આ બધાની ગતિ શું થાય છે? નરકે અશુચૌ પતંતી, આ બધા અશુચિ અપવિત્ર નરકમાં બધા જાય છે, નર્કલોકને પ્રાપ્ત કરે છે. આટલું બધું પાપ કરે, ક્રૂર કર્મ કરે, કેવળ ભોગ પરાયણ રહે, પશુતાનું આચરણ કરે, તો સ્વાભાવિક છે કે માનવતામાંથી દિવ્યતા તરફ તો જાય જ નહીં. પશુતાનું આચરણ કરે તો એ બાજુ જ પતનને પ્રાપ્ત કરવાનો છે. તો નરકે અશુચૌ પતંતી, દુઃખમય લોક જે છે એમાં એ બધાનું પતન થાય છે. પતંતી એટલા માટે કીધું કે મર્ત્ય લોકથી જે અત્યારે પ્રાપ્ત થયું છે એનાથી અધોગતિને પ્રાપ્ત કરે છે. તો કર્મ તો કોઈને છોડતા નથી. ભલે અત્યારે એવું લાગે કે બધા સુખી છે, બહુ સંપન્ન છે, પરંતુ અન્યાયથી આ પ્રમાણે ઊભું કરેલું બાહ્ય સામ્રાજ્ય એ ક્યારેય પણ સુખ આપતું નથી અને કર્મના ફળ તો ભોગવવાના જ રહેશે. એ નિયમ બધાને માટે એક સમાન હોય છે. ભગવાનના ઘડેલા નિયમોમાં કોઈ અપવાદ હોતો નથી. તો અહીંયા ભગવાન સ્પષ્ટ કહે છે નરકે પતંતી, એ બધા નરકમાં જ જાય છે. આગળ આત્મ સંભાવિતા ધનમાન મદાન્વિતા યજન્તે નામ યજ્ઞૈસ્તે દંભેના વિધિપૂર્વકમ આત્મસંભાવિતા સ્તબ્ધા ધનમાન મદાન્વિતા યજન્તે નામ યજ્ઞૈસ્તે દંભેના વિધિપૂર્વકમ. આ બધા કેવા છે? ભગવાન કહેશે આત્મસંભાવિતા. આત્મસંભાવિતા નો અર્થ છે પોતાની જાતે જ પોતાને બહુ સારા માનનારા, પોતાની જાતે જ પોતાને બહુ સારા વિશિષ્ટ ગુણસંપન્ન એવું સર્ટિફિકેટ આપનારા, અને પોતાનામાં જ એ ઉલઝેલા છે. પોતાનાથી જ એટલા બધા અભિભૂત થયેલા છે કે બહારનું કંઈ જણાતું નથી અને પોતાનું પણ કોઈ વાસ્તવિક દર્શન નહીં, પરંતુ વિપરીત દર્શન જ કરે છે, જે હંમેશા પોતાને જ મહત્વનો માને છે. હું જ મહત્વનો છું અને બીજા બધા મારા માટે છે, બધાએ મારા માટે કરવું જોઈએ. હું જ મહત્વનો છું કારણ કે હું કેવો છું? હું સૌથી સારો છું, મારા જેવા ગુણ કોઈનામાં નથી, કેટલા બધા ગુણો મેં પ્રાપ્ત કર્યા. તો આવી રીતે કેવલ પોતે જ પોતાના માટે સર્ટિફિકેટ આપે છે, પોતે જ પોતાના વખાણ કરે છે. ન સાધુભિ, ભગવાન ભાષ્યકાર એક શબ્દ લખીને અર્થ આપી દે. પોતે જ પોતાના વખાણ કરે છે. ન સાધુભિ,
કોઈ સજ્જનો સાધુજનોએ એને સર્ટિફિકેટ આપ્યું નથી કે કીધું નથી, પરંતુ પોતે ને પોતે જ પોતા માટે બહુ સારો અભિપ્રાય ધરાવે છે કે જે વસ્તુતઃ છે નહીં. તો આત્મસંભાવિતા, અને એટલા માટે જ સ્તબ્ધા, હંમેશા કડક થઈને રહેશે, ક્યાંય ઝૂકવાનું નામ લેતા નથી, હંમેશા પીઠમાં દંડો બાંધીને ફરે છે, જે ક્યારેય પણ એને ઝૂકવા દે નહીં, સીધો ને સીધો જ રાખે. સ્તબ્ધા, પોતે જ પોતાનાથી એ મોહિત થયેલા છે અને સ્તબ્ધ થઈને ફરે છે. આગળ પણ કીધું જ કે મારા જેવો કોઈ બીજો છે જ નહીં, હું સર્વથી શ્રેષ્ઠ છું. તો સ્તબ્ધા. અને આવી સ્તબ્ધતા કેમ છે? ધનમાન મદાન્વિતા, ધન, માન અને મદ. ધન છે, માનપાન મળે છે, કારણ કે ધન છે એટલે આજુબાજુ બધા હજુરિયા તો હોવાના, જી હજૂર જી હજૂર જી હજૂર કરીને, અને એટલા માટે એવા બધા પાસેથી માન પણ મળે છે. અને ધન હોય, માન મળે તો મદથી કોણ છૂટી શકે? તો મદથી પણ ગ્રસ્ત છે. ધનમાન મદાન્વિતા. અને સાથે સાથે ભગવાન કહે છે, જે આગળ કહ્યું યક્ષે દાસ્યામિ મોદિષ્યે, તો જરૂર યજન તો કરે છે, યજ્ઞ યાગાદિ કરે છે, પરંતુ ભગવાન કહે છે નામ યજ્ઞૈ, યાને યજ્ઞ નામ માત્રનો હોય છે. એમાં કોઈ યજ્ઞ કરીને પુણ્ય કમાવાનું કે ઉચ્ચ લોકને પ્રાપ્ત કરવું કે ધર્મની અભિવૃદ્ધિ કરવી, એવું કોઈ વિચાર કે પ્રયોજન હોતું નથી. નામ માત્ર હિ યજ્ઞ, કેવલ નામ માત્ર ભર યજ્ઞ કરે છે પોતાની પ્રસિદ્ધિ આદિને માટે. નામ યજ્ઞ તે યજન્તે. અને કેવી રીતે યજન કરે છે? દંભેન, અવિધિપૂર્વકમ. દંભ રાખે છે, યાને વસ્તુતઃ યજ્ઞ યાગાદિમાં શાસ્ત્રમાં એવી કોઈ શ્રદ્ધા નથી. શ્રદ્ધા નથી, પરંતુ કેવલ દેખાડો કરવાને માટે આ બધા ધાર્મિક સમારંભો પણ કરે છે દંભેન. પણ એમાં ખૂટે છે શું? વિધિ ખૂટે છે. કેવી રીતે કરે છે? અવિધિપૂર્વકમ. જે રીતે કરવું જોઈએ એ રીતે નહીં, પરંતુ પોતાની મનમાની રીતે જે કરે છે. તો યજ્ઞ યાગાદિ કરે, પરંતુ એ પણ શાસ્ત્રીય ઢંગથી થતા નથી, કોઈ વિશેષ ઉમદા પ્રયોજન ભાવ રાખીને પણ થતા નથી. તો આ રીતે ભગવાને આસુરી લોકોનું આ વર્ણન કર્યું. હજુ પણ બીજા 2-3 શ્લોકમાં ભગવાન વર્ણન કરશે, અને ત્યાર પછી છેલ્લા 2-3 શ્લોક મહત્વના છે, એના ઉપર આપણે વિચાર કરીશું. આ બધામાં કંઈ વિચારણીય કંઈ એવું હતું નહીં, એટલા માટે જલ્દી જોઈ લીધું. બરાબર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.